વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને પાછલા દિવસોમાં થોડા દિવસથી હું પહેલા રાજાઓના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો છું, અને એ દરમિયાન સુલેમાનને પ્રભુ જે વચન આપે છે, ખાસ કરીને હું તમારી સામે વાંચવા માગું છું. પહેલા રાજાઓના પુસ્તકના 3 અધ્યાયની 5મી કલમ જુઓ તો ત્યાં આ પ્રમાણે ઇંગ્લિશ બાઇબલમાં લખેલું છે, At Gibeon, the Lord appeared to Solomon in a dream by night, and God said, Ask, what shall I give to you? અને આ બહુ ફેમસ, મને તમને આ બાઇબલના ભાગની ખબર છે કે પ્રભુ સુલેમાનને કહે છે કે તું માંગ, તારે શું જોઈએ છે હું તને આપું. અને એ બાબતે મને વિચાર કરતો મૂક્યો કે સુલેમાને શું કર્યું છે કે જેના કારણે પ્રભુ એને કહે છે કે તારે શું જોઈએ છે, તું માંગ. અને પછી મને તમને ખબર છે કે સુલેમાને જ્ઞાન માંગ્યું, અને પ્રભુ એને જ્ઞાનની સાથે બીજું બધું પણ આપ્યું. પણ સુલેમાને કર્યું તું શું કે જેના કારણે પ્રભુ એને આવો સવાલ કરે છે. અને એની સાથે સાથે જો બાઇબલમાં પણ આપણે જોઈએ તો બાઇબલમાં કહે છે કે પ્રભુની પાસે પક્ષપાત નથી. એટલે પ્રભુ દરેકને સરખા ગણે છે, દરેકને સરખો આશીર્વાદ આપે છે. એટલે સુધી પ્રભુનું વચન કહે છે કે ભલા ભૂંડા પર પોતાનો સૂરજ ઉગાડે છે અને દરેકની પર પોતાનો વરસાદ મોકલે છે. જો પ્રભુની પાસે પક્ષપાત નથી તો શા માટે પ્રભુએ સુલેમાનને કીધું કે તું માંગ, તારે શું જોઈએ છું તને આપીશ? અથવા તો બીજા શબ્દોમાં કહે, શું પ્રભુ મને તમને કહી શકે છે કે તમારે શું જોઈએ છે, માંગો, હું તમને આપીશ. અને એટલા માટે હું જ્યારે પહેલા રાજાઓના પુસ્તકમાં સુલેમાન રાજા બને છે એ સમયના પહેલો ને બીજો અધ્યાય જ્યારે વાંચતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે સુલેમાને એકચ્યુઅલી એવું કશું ખાસ કર્યું નથી. હા, એના પિતાએ એને કીધું કે મૂસાના નિયમશાસ્ત્રમાં તું ચાલજે, દાઉદ રાજાએ કહ્યું. પણ એની સાથે સાથે એને કોણે શું કર્યું છે અને કેવી રીતે બદલો વાળવો અથવા એમને જીવતા નહીં રાખવા, મારી નાખવા, એ વિશેની પણ દાઉદ રાજા સલાહ આપે છે. અને સુલેમાન એ પ્રમાણે, જેવી રીતે એના પિતાએ કહ્યું હતું એ પ્રમાણે જેટલા લોકોને મારી નાખવાનું કહ્યું હતું એટલા લોકોને સુલેમાન મારી નાખે છે. એટલે આમ જોવા જઈએ તો સુલેમાને એના પિતાનો બદલો લીધો હતો. એના પિતાએ જે કહ્યું એ પ્રમાણે એણે બદલો લીધો છે. અને એની સાથે સાથે એણે ટ્રીટી કરી છે. જો તમે વાંચો તો ત્યાં કહે છે કે 3 અધ્યાયની પહેલી કલમમાં, Now Solomon made a treaty with Pharaoh, king of Egypt. જ્યાં આગળ ઇસરાયલની પ્રજા ગુલામી હાથમાં 400 વર્ષ સુધી રહી હતી, એ ફારૂનના દીકરીની સાથે લગ્ન કરે છે. શું યહૂદામાં ઇસરાયલના કુળોમાં કન્યા નહોતી? પણ એ ટ્રીટી કરે છે. ટ્રીટીનો અર્થ એને એનાથી કંઈક બેનિફિટ લેવો છે. અને ત્યાર પછીથી એમ પણ કહે છે કે 3જી કલમમાં, પહેલા રાજાના 3 અધ્યાયની 3જી કલમમાં, And Solomon loved the Lord, walking in the statue of his father David, except that he sacrificed and burned incense at the high places. એ પ્રભુને પ્રેમ કરતો હતો, પણ તેમ છતાં પણ ઉચ્ચ સ્થાનો પર એ ધૂપ ચડાવતો હતો અને બલિદાનો આપતો હતો. એટલે આમ જોવા જાય તો સુલેમાને કશું એવું કર્યું નથી કે જેના કારણે પ્રભુ એને કહે કે સુલેમાન, તારે શું જોઈએ છે, માંગ, હું તને આપું. અને એ મારા માટે રહસ્ય બની ગયું. અને મેં પ્રાર્થના કરી અને પ્રભુએ એના વચનોમાંથી મને જે બાબતો સમજાવી હું તમને તમારી સાથે શેર કરવા માંગુ છું. બાઇબલમાં એવું કહે છે કે એણે જ્યારે ઘણા બલિદાનો ચઢાવ્યા ત્યારે રાત્રે પ્રભુ એને સ્વપ્નમાં આવે છે. શું પ્રભુને બલિદાનો જોઈતા હતા? કારણ કે પ્રભુનું વચન તો એ પણ કહે છે, હું બલિદાનો ચાહતો નથી, હું તમારા રીતિ રિવાજોથી કંટાળું છું. પ્રભુ કહે છે બલિદાનો કરતાં હું આજ્ઞાધીન હૃદય પસંદ કરું છું. એટલે બલિદાનો એણે ચઢાવ્યા, એના કારણે પ્રભુએ એને દર્શન આપીને નથી કહ્યું, ન તો એણે કંઈક સારું કર્યું છે કે એના કારણે પ્રભુ એને કહે કે તારે શું જોઈએ છે, હું તને આપું. અને હવે
જ્યારે પ્રભુની સાથે બેસીને સમજવાની કોશિશ કરતો હતો ત્યારે ઈશ્વરના આત્માએ મને સમજાવ્યું કે હું ને તમે શબ્દથી બોલીએ એ પહેલા પ્રભુ મારા ને તમારા હૃદયોને જાણે છે, મારા ને તમારા વિચારોને જાણે છે. એટલે સુલેમાને જ્યારે પ્રભુ એને દર્શન આપીને જે વાતચીત થાય છે એ દરમિયાન એ જે શબ્દો બોલે છે એનો અર્થ એ એના મનમાં પહેલે હતું, અને એટલા માટે પ્રભુને સુલેમાનના હૃદયમાં શું હતું એ આગળથી ખબર હતી. સુલેમાનના હૃદયમાં શું હતું તો તમે જો જુઓ તો એ કહે છે કે તે મારા બાપની ઠેકાણે, દાઉદ રાજાને ઠેકાણે મને રાજા બનાવ્યો છે. સુલેમાન એ દાઉદનું 10મું સંતાન હતું. એટલે પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, પાંચમો નહીં, 6, 7, 8, 9 જણને બાયપાસ કરીને પ્રભુએ એને રાજા બનાવ્યો. એનો અર્થ સુલેમાનના મનમાં એક ખ્યાલ હતો કે પ્રભુએ મને રાજા બનાવ્યો એ એની કૃપા છે. સૌથી પહેલી વસ્તુ એના હૃદયમાં શું હતું એ કહે છે. બીજી બાબત એને કઈ હૃદયમાં હતી કે હું નાનું બાળક છું અને મને ખબર નથી કે સારું શું ને ખોટું શું. શા માટે એ આ શબ્દો વાપરે છે? કારણ કે એણે અમુક બાબતો કરી હતી અને હવે મને લાગે છે એના મનમાં વિચાર આવે છે. કઈ બાબતો કરી હતી જે મેં તમને પહેલાંય કીધી કે એણે ટ્રીટી કરી. શા માટે ટ્રીટી કરી ફારોનની સાથે? કે જેથી કરીને એને રક્ષણ મળે અને શાંતિ મળે અને લડાઈઓ ના થાય. પ્રભુ પર ભરોસો નથી રાખ્યો. પણ જ્યારે રાજા બને ત્યારે એને વિચાર આવે છે કે મારે પ્રભુ પર ભરોસો રાખવો જોઈએ, મને લાગે છે. અને પછીથી એ કહે છે કે હું બાળક છું. હવે એકચ્યુઅલી જ્યારે સુલેમાન રાજા બન્યો ત્યારે 15 થી 20 વર્ષની એની ઉંમર બાઇબલના સ્કોલરો મુજબ ગણાય છે. તો જો માની લો કે 20 વર્ષનો હોય તો એણે શું ભૂલ કરી છે? કારણ કે એણે શું કર્યું છે કે એના પિતાની સલાહ પ્રમાણે એણે એના પિતાના દુશ્મનોને મારી નાખ્યા કે મારી નાખ્યા. અને મને લાગે છે કે એને હવે ખ્યાલ આવે છે કે મેં તો મને દાઉદ રાજાએ જે કહ્યું એ પ્રમાણે કર્યું, પણ શું એ ખરેખર યોગ્ય છે કે નહીં? એના મનમાં એ વિચાર હતો. એ પ્રભુ પાસે લાવે છે. એ પ્રભુ પાસે લાવે એ પહેલાં પ્રભુને ખબર હતી કે એના મનમાં શું હતું. એના મનમાં એ હતું કે મેં જે કંઈ કર્યું એ યોગ્ય છે કે નહીં. અને પછીથી એ બીજું એણે શું ખોટું કર્યું હતું કે ઉચ્ચ સ્થાનો પર એ પ્રભુને પ્રેમ કરતો હતો, તેમ છતાં પણ ઉચ્ચ સ્થાનો પર એ બલિદાન ચડાવતો હતો. પણ હવે એને લાગે છે કે કદાચ મારે જો જાણવું હોય કે સાચું ડિસર્નિંગ સ્પિરિટ અથવા તો ભલું ભૂંડું જાણવું, મને ખબર હોવી જોઈએ કે કોઈની સલાહ નહીં, પણ પ્રભુ શું ઈચ્છે છે જો મારે જાણવું હોય તો મારે પ્રભુની પાસે જ જવું પડે. અને તે સમયે એ ગિબિયોન જાય છે. યરૂશલેમ છોડી અને ગિબિયોન જાય છે. ગિબિયોની લોકો એ યહૂદી નથી, ઇઝરાયલના ભાગ નથી. તમને ખબર છે યહોશુઆના પુસ્તકમાં એ લોકોએ કરાર કર્યો હતો અને વિદેશી હોવા છતાં પણ એ લોકો રહ્યા હતા ત્યાં. એ ગિબિયોનની અંદર દેવનો કરાર કોષ હતો અને એટલા માટે હવે એણે જે કર્યું એ છતાં પણ એ રાજા બન્યો. અને હવે એને થાય છે કે મારે ખરેખર જાણવાની જરૂર છે કે યોગ્ય બાબત કઈ છે, અયોગ્ય બાબત કઈ છે. મેં જે કરતા જ કરી દીધું, પણ આઈ હેવ ટુ ગો બેક એન્ડ ફાઇન્ડ આઉટ. અને એ ગિબિયોનમાં પ્રભુ વાસ જાય છે. મને લાગે છે કે એ એનું જે હૃદયની અંદર જે એના વિચારો હતા અને એ એક્શનમાં મૂકે છે અને પ્રભુના ચરણોમાં આવે છે. પ્રભુ, મને તું બતાવ કે મેં જે કંઈ કર્યું એ કદાચ યોગ્ય હતું કે નહીં હતું, મને નથી ખબર, પણ તું મને હવે સમજણ આપ. અને એના હૃદયનું જે પાશ્ચર હતું એના કારણે પ્રભુ એને કહે છે તાર શું જોઈએ છે, તાર જે જોઈએ છે હું આપું. અને પછી ધીરેથી પ્રભુ એને કહે છે તે તારા દુશ્મનોનું મરણ નથી માગ્યું, પણ એકચ્યુઅલી તો એણે એના પિતાના દુશ્મનોને મારી નાખ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો પ્રભુ જાણે એના હૃદયને ઢંઢોળી રહ્યા છે. તે મને આમાં પૂછ્યું નહોતું, પણ હવે હું તને સામેથી કહું છું કે હું તારા સર્વ શત્રુઓથી તને છુટકારો આપીશ.
તું મારા પર ભરોસો રાખ. તે પ્રભુ બીજા શબ્દો કહી રહ્યો છે કે મિસરના રાજાની સાથે ટ્રીટી કરે છે, એના કરતાં મારા પર ભરોસો રાખ. એના હૃદયમાં જે એ એક ડગલું પ્રભુ તરફ, પ્રભુની આધીનતામાં જવા માટે કહે છે, પ્રભુ એટલા ખુશ થઈ જાય છે અને પ્રભુ એને કહે છે કે તારે શું જોઈએ છું તને આપીશ. મને લાગે છે કે આ એક રહસ્ય છે મારા તમારા માટે પણ. જેવી રીતે સુલેમાન પ્રભુને પ્રેમ કરતો હતો તેમ છતાં પણ ઉત્સાહનો પર બલિદાનો ચઢાવતો હતો, હું ને તમે પણ કદાચ બધી જ ખ્રિસ્તી ધર્મની રીતિ રિવાજો કરીએ, ચર્ચમાં જે દાન આપીએ, પ્રભુ વચન પાળીએ, ગીતો ગાઈએ, બધું સારું છે, પણ ખરેખર પ્રભુનું વચન શું કહે છે? પ્રભુના વચનમાં શું છે? સુલેમાન ગિબિયોન ગયો, પ્રભુની પાસે ગયો, તે વખતે વચનો નહોતા. તમારી પાસે વચન છે, પવિત્ર આત્મા છે. હું ને તમે જો પ્રભુની પાસે બેસીશું, પ્રભુના વચનોમાં જઈશું, પ્રભુ શું કહે છે એ જો મારું તમારું ફોકસ બનશે, તો મને લાગે છે પ્રભુ આજે પણ મને તમને એ જ વચન આપવા તૈયાર છે. તું માંગ, તારે શું જોઈએ છે. આશા રાખું છું પ્રભુએ તમને આજે આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.